હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. સવારમાં સૌને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે રવિવાર છે, ઘણા દિવસ પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે. તો ગાઈસ, આજે રવિવાર છે, છોકરાઓ કરે છે, બધા જ કરે છે. આજે શાંતિથી આરામ મળશે. લેસન કરો. આઈડું ઇન્સ્ટોલેશન કરે છે. તો ગાઈસ, હિરાલ બનાવશે રોટલા. આઈડુને ભૂખ લાગી છે. બહારથી લાવો આપણે હાય ગાઈસ, રાજુ વાર કપાઈને આવી ગયા છે. હવે કેવા લાગે છે ગાઈસ? દેખો રાજુ, પહેલા હવારમાં કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગે મને કોમેન્ટ કરીને બતાવજો. તમે કોમેન્ટ કરજો. વૈદુના બાકી છે વાર કપાવવાના. હવે એને પપ્પા કપાઈને આવ્યા છે, પછી વૈદુના કપાવવાના છે. હવે એને વૈદુ નિષ્ઠા ટીવી જોઈશે. ઠંડી લાગે છે એટલે બધા લોકો ગોદડું ઓળીને ઊંઘે છે. વૈદુ નીચે બેઠો છે. વૈદુ બી કેવો લાગે છે? લા આ બાજુ એલા વૈદુ નહીં કપાવા. હવે ઘરા કઈ ઘરા કે છે તૈન વાગ્યા ગાઈસ. હાય ગાઈસ, અમે લોકો નીકળી ગયા છે સામાન નહીં, ખાલી નાસ્તો લેવા છોકરોનો. ડીમાર્ટમાં જઈએ છીએ અમે લોકો. ડીમાર્ટમાંથી દુકાનમાં લઈ લેતે હરવે ને ચાલુ કર. હાય ગાઈસ, અમે તરસાની પહોંચી તો ગાઈસ, ખરીદી થઈ ગઈ છે. થેલીઓ પડતી હતી હિરાલે. બે થેલીઓ પડી નાસ્તો લીધો છે. બનાવો છો ગાઈસ. મને દિમાગ બધું એટલું બધું ગાઈસ. બેન જોવા જઈએ છે, તમને બેન બતાવે. ગાઈસ, અમે લોકો ઘરે જવા નીકળી ગયા. તો આગળ બેન આવી તો બેન જોઈ લઈએ. વાડીમાં લગન છે ગાઈસ.
હવે નાસ્તો લઈ લીધો. ગાઈસ અમે તો લાલો પિક્ચર જોઈ લીધું છે. બહુ મસ્ત છે. તમે લોકો જોયું? અમે લોકો તો જોઈ નાખ્યું લાલો. તો ગાઈસ આપણે આવી ગયા છે ખરીદી કરીને ઘરે. વાઈડુને લાગી છે ભૂખ. કલર તો લેવા જાઓ. હા હવે કલર લાવું છું. કેન્સર વાળો લાવજો. મને ખાલીશ હા મને કોણ તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે. અમે પાણી ભરવાનું છે. લગાવી દો. શું કહેવું છે તાર? કશું કોમ કોમ કરવું. ખાને કા ક્યાં પકાને કા ગાઈસ આજે ખાવાનું બનાવવાનું છે કંઈ ખબર નહીં આયોજનનું. એવા તો હજુ વિચાર જ છે ખાવા બનાવ રીંગણા બટાકાનું શાક બનાવવાનું. હું બનાવવાનું કઈ સારું બતાવું. સારું રીંગણા બટાકા સારા ઠંડી ખાઈશ. સારું બનાવવાનું. પનીરનું શાક છે આપણે સારું હોય ને આપણે તો બીજું કશું ખાતા નહીં. ખાઈએ છીએ. તમે રીંગણ બટાકા બનાવો? હું બનાવી દાળ ભાત બનાવો? દાળ ભાત. દાળ ભાત શાક લોટ છે ને રોટલી બનાવી દે. ડુંગળા ઘઉં મને કાઢી આપો. પીપળામથી તો સાફ કરી દઉં. લાવ ચાલી આપણું લઈને હું લેતા સારું છે. આખો તો ગાઈસ ઘઉં ડરાવવાના છે. આખો દુખે ને કેરો દુખે. આમ તો એવું પાણીનો જગ ભરવા જવાનું છે. કેટલું કરવું યાર. દિમાગ ના ચાલે. એની તો ટોકી જોવા જાવ ઉપર. ઓર તો ગાઈસ ખાવાની તૈયારી. ચાલો બધા ખાવા બેસી ગયા છે. તો આપણે બી ખાઈ લઈએ. દાળ ભાત શાક રોટલી બધું ખાવા બેસી ગયા છે. તો ગાઈસ ચાલો આપણે બી ખાઈ લઈએ હવે. ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે. પથારી થઈ ગઈ છે. ગાઈસ બે વડે ઊંઘ આવે છે. હાય ગાઈસ ગાઈસ બહુ ઠંડી લાગે છે મને. મેં પતલી ને મેં પાતળી ને ફૂકલી લાકડા જઈને એટલે મને બહુ ઠંડી લાગે. અને રાજુ બહુ છે જાડિયા છે ને એટલે મને ઠંડી સ્વેટર ના પહેરે. મને તો ઠંડી લાગે એટલે મજા મજા લગાવીને ચલો ભાઈ તું ફોન કરો. ગાઈસ પથારી થઈ ગઈ છે. ભેગી જઈએ. ઠંડી બહુ છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય.